નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશન ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 ની ભાઈ સીઈટી એક્ઝામ છે ભાઈ, એનું ગુજરાતી વિષય છે ભાઈ, એના જે પૂછાવનારા ભાઈ 100 પ્રશ્નો છે ભાઈ, એનું આપણે છે એ આ વિડિયો લેક્ચર ની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એટલે મિત્રો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો તમારા બધા મિત્રો સાથે આ વિડિયોને શેર કરી દો, અને તે પણ છે તે આ પ્રશ્નોને જોઈ શકે છે। તો હવે આપણે જોઈએ કે ભાઈ આ સીઈટી એક્ઝામ છે એને અંદર પૂછાવનારા જે મિત્રો મોસ્ટ આઈએમપી કયા વિષય ભાઈ, ગુજરાતી વિષય છે એના મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ભાઈ, એનું છે આપણે આ વિડિયો લેક્ચર ની અંદર સંપૂર્ણ સોલ્યુશન જોઈશું। એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો ભાઈ। હાલો હવે આપણે પહેલો પ્રશ્ન જોઈએ। કહ્યું છે આપણને કે બે શબ્દ વડે બનેલ શબ્દ શોધો। એ અભિનેતા, બી પહેર, ગીર, સી મેઘાડંબર અને ડી છે ટીમણો। તો ભાઈ આની અંદર સાચો ઉત્તર શું રહેશે? ઓપ્શન નંબર સી મેઘાડંબર। હવે બીજો સવાલ છે ભાઈ, પપ્પાના દાદાનો દીકરો તમારે શું થાય? એ મામા, બી પપ્પા, સી ભાઈ અને ડી છે દાદા। કે જે ભાઈ આપણે પપ્પા છે એના માતાનો દીકરો તમને શું થાય? એટલે પપ્પાના ભાઈ દાદા છે એનો દીકરો તમને શું થાય? પપ્પા જ થશે ભાઈ। ત્રીજો સવાલ, બિલાડી ખાલી જગ્યા આવી બધું દૂધ સફાચટ કરી ગઈ, લીટી દોરેલ શબ્દનો અર્થ શોધો। છાની માની ભાઈ, છાની માની એટલે ચોર પગલે। ઓપ્શન નંબર ડી છે ભાઈ કે છાની માની શબ્દનો અર્થ શું થાય છે ભાઈ? તો કે ભાઈ ચોર પગલે। આગળ વધો। સવાલ છે ભાઈ ચોથો, ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત જ નથી કરવી। આ વાક્યમાં કયો ભાવ રહેલો છે? ચલ નીચે ઉતર, મારે તારા જોડે વાત જ નથી કરવી, તો આમાં કયો ભાવ રહેલો છે ભાઈ? ઓપ્શન નંબર સી ગુસ્સો રહેલો છે ભાઈ। પાંચમો સવાલ, કૌંસમાં આપેલ જવાબના આધારે યોગ્ય પ્રશ્ન શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો। અહીં આપણે કૌંસમાં ભાઈ શબ્દ આપેલા છે એના આધારે આપણે ખાલી જગ્યા પૂરવાની છે ભાઈ। ખાલી જગ્યા, જન્મદિવસ પર ઘણી ભેટ મળી મારા। તો આની અંદર શું આવશે? તો કે ભાઈ કોના જન્મદિવસ ઉપર ભેટ મળી? તો એમ તો શું આવે? તો મારા આવશે ભાઈ। રેડી? હવે આપણે એમ કીધું કે છઠ્ઠો સવાલ છે કે ભાઈ વાર્તાના વર્ણનના આધારે સાચી જોડ શોધો। કે ભાઈ જે વાર્તા છે એનું વર્ણન છે એના આધારે છે આપણે સાચી જોડ પસંદ કરવાની છે। તો શું આવશે? મિન્ટુ શું હતો ભાઈ? જિદ્દી હતો। ઓકે મિત્રો, આગળ વધો। હવે એમ કીધું ભાઈ કે આપણે જે 7 થી 10 સવાલ છે ભાઈ, વાક્યો વાંચી અને પ્રશ્નોના જવાબ 7 થી 10। રેડી? કે આજે આ વાક્ય છે ભાઈ કે સ્મિતાએ શૈલીને પૂછ્યું। કોણીએ? તો કે સ્મિતાએ શૈલીને પૂછ્યું કે તારે ભણવામાં કોઈ મદદની જરૂર ખરી? હું નિપુણને દાખલા શીખવું છું ભાઈ। એનો 7મો પ્રશ્ન જુઓ, કોને? તો શૈલીને। 8મું છે ભાઈ કોણે? તો સ્મિતા આવશે। 9મું છે અહીં તારે એટલે કોણ? તો કે ભાઈ શૈલીને। 10મો સવાલ જુઓ ભાઈ કે ભાઈ સહીમાં તો શું આવશે? ભણવામાં। હવે 11મો સવાલ કે ભાઈ ધબ્બા લગાવ્યા નો સાચો અર્થ કયો છે? એ લાફા માર્યા, બી થપ્પા માર્યા, સી તમાચો માર્યો અને ડી છે થાપટ મારવી ભાઈ। આપણે એમ પૂછીએ ભાઈ કે ધબ્બા લગાવ્યાનો સાચો અર્થ કયો છે ભાઈ? તો થાપટ મારવી। ધબ્બા લગાવ્યાનો અર્થ સાચો અર્થ છે ભાઈ થાપટ મારવી। હવે 12મો સવાલ જુઓ, વરસાદ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો। મિત્રો આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે ભાઈ કે વરસાદ શબ્દ છે એનો સમાનાર્થી શબ્દ શોધો। એ પર્જન્ય, બી ફોરા, સી પાણી અને ડી છે વાદળ। તો આની અંદર ઓપ્શન નંબર એ છે ભાઈ કે વરસાદ શબ્દ છે ભાઈ એનો સમાનાર્થી શબ્દ શું છે ભાઈ? તો કે પર્જન્ય। ઓપ્શન નંબર એ છે ભાઈ આપણો સાચો ઉત્તર રહેશે। આગળ વધો ભાઈ। અહીં તમને એક ફકરો આપેલો છે, જુઓ કે ભાઈ ફકરાના આધારે પ્રશ્ન નંબર 13 થી 15 ના ઉત્તર છે ભાઈ આપણે આપવાના છે। તો પદ્મશ્રી પુરસ્કાર વિતરણ સમારોહ ભવન ખાતે પધારવા આમંત્રણ અપાયું। પુરસ્કાર ગ્રહણ કરવા માટે દાદીમાને રાષ્ટ્રપતિ ભવન ખાતે પધારવા આમંત્રણ આપવામાં આવ્યું। બધાએ
કૌતુક જોયું. પદ્મ પુરસ્કાર લેવા માટે ચંપલ પહેર્યા વગર ખુલ્લા પગે દાદીમાં તો રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા. સમાચારમાં આવ્યું કે કર્ણાટકમાં હુલિકત અને કુદુર વચ્ચેના 4 કિલોમીટર રસ્તા પર 385 વટવૃક્ષનું વાવેતર કરનારા તો તેને સાંભળનારા લેનારા તેમજ 8000 વૃક્ષોને અન્ય વાવનારા 107 વર્ષના સાલુમરદા થિમકાને રાષ્ટ્રપતિથી પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા છે ભાઈ. તો આપણે 13 થી છે પ્રશ્નોના 15 છે અને પ્રશ્નોના જવાબ આપણને આપવાના છે ભાઈ. તો જોઈએ આપણે કે પુરસ્કાર એટલે શું. તો ભાઈ પુરસ્કાર એટલે તો કે ભેટ નહીં પણ શું આવશે, ઇનામ. એક પ્રકારનું ઇનામ આપવામાં આવે છે. 14મું છે ભાઈ કે કૌતુક શેનું હતું. જે ભાઈ કૌતુક હતું એ શેનું હતું કે દાદીમાના ખુલ્લા પગે રાષ્ટ્રપતિ ભવન ગયા હતા તેનું છે જે કૌતુક હતું ભાઈ. આગળ વધો. હવે આપણને આપે છે ભાઈ 15મો સવાલ છે કે ભાઈ પદ્મશ્રી એવોર્ડથી નવાજ્યા લીટીવાળા શબ્દનો અર્થ શોધો. એમાં નવાજ્યા એટલે ભાઈ સન્માન કરેલું કે જેને આપણે સન્માન કરે છે, નવાજ્યા. હવે આગળ જો 16મો સવાલ. આપણે એમ કીધું કે ભાઈ સાચું વાક્ય શોધો. તો બી છે ભાઈ અંકુશમાં રાખવું. તો એરાવત હાથીને કાબુમાં રાખવા કૌંતારનો ઉપયોગ કરો. કેનો ભાઈ, કૌંતારનો. હવે જુઓ 17મો સવાલ છે. આ પણ જુઓ. નીચેના વાક્યમાંથી બહુવચન વાળું વાક્ય શોધો. અહીં આપણને વાક્ય આપેલું છે એમાંથી જે બહુવચન એટલે કે 2 કે તેથી વધારે લોકો હોય છે ભાઈ એના દ્વારા હોય એને આપણે બહુવચન કહીએ છીએ. આ વાક્ય છે ABCD. એમાંથી જો પેલો છે મેં માળા પહેરી. મેં એટલે કોઈ એક વ્યક્તિની વાત કરવામાં છે. મને રસ્તામાં કાચબો મળ્યો. તો એની અંદર કેટલાની વાત કરવામાં આવી છે, 2 ની વાત કરવામાં આવી છે. તો હવે આની અંદર આપણે જોઈએ કે એમ કીધું કે અમારા ખેતરમાં. અમારા એટલે ભાઈ બહુવચન થાય છે. શું બહુવચન થાય છે એટલે એ આપણો સાચો ઉત્તર રહેશે. 18મો સવાલ છે. એકવાર માધવ સુખડી ખાઈ રહ્યો હતો. વાક્યમાં માધવની જગ્યાએ સાધ્વીનું નામ લખીએ તો વાક્યમાંથી કેટલા શબ્દોમાં ફેરફાર થશે. આપણે શું કહ્યું છે ભાઈ કે આ માધવ છે એની અંદર આપણે સાધ્વીનું નામ લખીએ તો કેટલા શબ્દોમાં ફેરફાર થાય. તો શું થશે, 3 શબ્દોમાં ફેરફાર થશે. કેમ કે જો એક તો માધવ છે ભાઈ એની અંદર જો શું આવશે તો કે ભાઈ સાધ્વી આવશે. અહીં જુઓ માધવ છે એની જગ્યાએ સાધ્વી. સુખડી ખાઈ રહી છે અને રહી હતી. હતોની બદલે શું આવશે, હતી. એટલે 3 શબ્દ છે ભાઈ એની અંદર ફેરફાર થાય છે. 19મો સવાલ જુઓ. એમ કહ્યું છે ભાઈ ગામની એક કાળી બિલાડી ખાલી જગ્યા છે તો તે રોજ નીતનવા ખેલ કરે છે. તો આની અંદર એ કરતજબાજ. 20મો સવાલ. ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ નહીં તો અકસ્માત થવો સંભવ છે. આની અંદર આપણે કહ્યું છે કે ખાલી જગ્યા રસ્તો ઓળંગવો જોઈએ તો કે સાવધાની પૂર્વક છે ભાઈ એ રસ્તો ઓળંગવો જોઈએ નહીં. આગળ વધો. 21મો સવાલ. અહીં ધૂમ્રપાન કરવું નહીં. કરનારને દંડપાત્ર છે. વાક્યમાં અલ્પ વિરામનું ચિહ્ન છે ભાઈ એની પછી કયા શબ્દ મૂકી શકાય નહીં. તો એની અંદર પણ નહીં જ છે ભાઈ એ આપણો સાચો ઉત્તર રહેશે. આગળ વધો. 22મો સવાલ. શબ્દ સાથે વાક્યની ખોટી જોડ લખાઈ ગઈ છે તે ખોટી જોડ શોધો. તો ઓપ્શન નંબર ડી સાવધાની પૂર્વક છે ભાઈ એ પ્રશ્નના જવાબ લખ્યા હતા. 23મો સવાલ છે. એમાં જુઓ. આજે રંબા મોડી આવશે. ખાલી જગ્યા તેને ઘરે કામ છે. એમ કે છે ભાઈ તેને ઘરે કામ છે એ આવશે. હવે આગળ વધીએ આપણે કે આની અંદર છે શું આવશે. 24મો સવાલ છે ભાઈ. એમાં કહ્યું છે કે ભાઈ કુંજામાં નહિવત પાણી હતું. ખાલી જગ્યા તરસ્ય કાગડાએ તેમાં કાંકરા નાખ્યા. એટલે આવશે ભાઈ. હવે 25મો સવાલ છે. એમાં જુઓ કે ભાઈ કાગડાને રાજાજી હુકમ પ્રમાણે ગારામાં નાખવામાં આવ્યો તો પછી શું થયું હશે. તો ભાઈ જે કાગડા છે ભાઈ એને રાજાજી હુકમ પ્રમાણે ગારામાં નાખ્યો તો કાગડા ભાઈ એ તો ગારો ખૂંદતો
આનંદ કરવા લાગ્યા ભાઈ. 26મો સવાલ. ઉનાળે અને શિયાળે નીપજે, ચોમાસે પાણીમાં જાય નહીં, થળ નહીં ડાળખી, પાંખડી વરણ 18 ખાય. તો આની અંદર શું આવશે ભાઈ? તો આ છે, આ પ્રશ્ન છે ભાઈ, ઉનાળે અને શિયાળે નીપજે, કે ભાઈ જે ઉનાળે હોય અને શિયાળુ હોય છે ત્યારે તે નીપજે છે. ચોમાસે પાણીમાં જાય, રેડી? ઉનાળે અને શિયાળામાં જે નીપજે છે અને ચોમાસે પાણીમાં જાય, નહીં થળ નહીં ડાળી. તો શું છે ભાઈ? તો શું આવશે? મીઠું. કારણ કે તે ભાઈ ચોમાસામાં ને શિયાળામાં દરિયાનું પાણી ઊંડું હોઈ જાય છે, જેના લીધે તે નીપજતું હોય છે. 27મો સવાલ છે એ જુઓ. ઝાડને ઉછળતા મારી નાખું, ઈ મારાથી નો ખમાય. વાક્યમાં નજીકનો અર્થ છે એ કયો છે? તો આની અંદર આપણે કહ્યું છે કે ઝાડને ઉછળતા મારી નાખું, ઈ મારાથી નો ખમાય. તો આની અંદર ઓપ્શન નંબર ડી, ઝાડને ઉગતા જ કાપી નાખવા મારાથી નહીં થાય. હવે આગળ જોઈએ. 28મો સવાલ છે એમાં જુઓ. હવે આપણે 28મો સવાલ છે એ જુઓ કે ભાઈ માર્મિક પાસે 80 રૂપિયા છે અને સંદીપ પાસે 110 રૂપિયા અને રિપલ પાસે 65 રૂપિયા છે. તો વાક્યના આધારે સાચો વિકલ્પ પસંદ કરો. તો ભાઈ સંદીપ પાસે બંને કરતા કેટલા છે? વધારે પૈસા છે. હવે જુઓ 29મો સવાલ છે. વિરામ ચિહ્નની દ્રષ્ટિ કયું વાક્ય છે ભાઈ ખોટું છે? એવું કયું વાક્ય છે ભાઈ કે જે વિરામ ચિહ્ન છે એની દ્રષ્ટિએ ખોટું છે? ઓપ્શન નંબર બી, તેણે ખેતરમાં ફરી ફરીને લાલ મરચા ભેગા કર્યા. એ શું છે ભાઈ? ખોટું છે. વિરામ ચિહ્ન છે એની દ્રષ્ટિએ. હવે 30મો સવાલ છે એ જોઈ લો કે વાંદરા ઝાડ પરના ખાલી જગ્યા ફળો ખાતા હતા. તો ભાઈ મીઠા ફળો ખાતા હતા. હવે મિત્રો જે છે કે ભાઈ વિડીયો છે ને એને પૂરો જોજો, કારણ કે આ 100 પ્રશ્ન છે ભાઈ એ તમારી પરીક્ષાની અંદર છે એ 100% પૂછાય તેવા છે. એટલે ભાઈ આ છે આમાંથી પણ પૂછાઈ શકે છે બધા પ્રશ્નો. એટલે ભાઈ આ છે એ મોસ્ટ આઈએમપી કહી શકાય તેવા પ્રશ્નો છે. એટલે મિત્રો વિડીયોને છે એ અંત સુધી પૂરો જોજો ભાઈ. અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફટાફટ સબસ્ક્રાઇબ કરો ગાઈસ. હવે ઉદાહરણ છે કે એક પંખી ઉડતું હતું આવ્યું, ઘણા પક્ષીઓ ઉડતા ઉડતા આવ્યા. એમ કહે ભાઈ એક પક્ષી તો ઉડતું ઉડતું આવતું હતું, તો ઘણા પક્ષીઓ ઉડતા ઉડતા આવ્યા. ઓપ્શન નંબર ડી, એક ચોમાસું છોડ પર વરસ્યું, ઘણા ચોમાસા પર વરસ્યા. આગળ વધો. 32મો સવાલ છે. મોબાઈલ મળતા બાળક એટલું ખુશ થયું કે ખાલી તેની આંખો દુનિયા મળી ગઈ, જાણે તેની આંખો દુનિયા મળી ગઈ. સમૂહ દર્શાવતો શબ્દ કયો છે ભાઈ? વણજારા છે એનો સમૂહ હોય છે. 34મો સવાલ. સૌથી ઓછું આયુષ્ય કયા પ્રાણીનું છે ભાઈ? કે એવું કયું પ્રાણી છે ભાઈ કે એનું સૌથી ઓછું આયુષ્ય છે? બકરી. આગળ વધુ. સૌથી વધુ અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી પ્રાણીઓની જોડ કઈ છે? હાથી અને બકરી. સૌથી વધુ આયુષ્ય હાથી ધરાવે છે અને સૌથી ઓછું આયુષ્ય છે ભાઈ એ બકરી છે એ ધરાવે છે. આગળ વધુ. 36મો સવાલ કે ભાઈ સૌથી વધુ આયુષ્ય અને સૌથી ઓછું આયુષ્ય ધરાવતી વચ્ચે કેટલા વર્ષનું અંતર છે? તો 60 વર્ષ જેટલું છે એ વધુ અને ઓછા વચ્ચે જે અંતર છે એ રહેલું છે. સરેરાશ આયુષ્ય 30 વર્ષ હોય તો તેવા પ્રાણીઓ કેટલા છે? 6 પ્રાણીઓ છે ભાઈ. એનું જે સરેરાશ આયુષ્ય છે ભાઈ એ 30 વર્ષ છે, એના કરતા વધુનું છે. એવા કેટલા પ્રાણી છે ભાઈ? ફક્ત 6 જ પ્રાણી છે કે એનું આયુષ્ય છે એ 30 વર્ષ કરતા છે કેટલું છે ભાઈ? વધુ છે. રેડી? હવે આગળ જોઈએ. એમ કહ્યું છે આપણને કે 38મો સવાલ છે ભાઈ કે પરિશ્રમ કરવાથી સફળતા મળે છે. તો નજીકનો અર્થ કયો છે? આપણે એમ કહ્યું ભાઈ કે પરિશ્રમ કરીએ તો સફળતા મળે છે. તો એની નજીકનો અર્થ કયો છે? તો ભાઈ આ છે, આની અંદર શું છે કે ભાઈ પરિશ્રમ કરવાથી સફળતા મળે છે.
ઓપ્શન નંબર સી, મહેનત ન કરીએ તો સફળતા તો ન જ થવાય. 39મો સવાલ છે, જુઓ. મારાથી ગફલત થઈ ગઈ છે. વાક્યનો નજીકનો અર્થ. ઓપ્શન નંબર સી, મારે કરવી ન હતી પણ મારાથી ભૂલ થઈ ગઈ. 40મો સવાલ, બોધરાજ મોટો થઈને પક્ષી નિષ્ણાત બનશે. વાક્યનો નજીકનો અર્થ શોધો. ઓપ્શન નંબર એ, બોધરાજ પક્ષીઓનો જાણનાર બનશે. હવે 41મો સવાલ છે, જુઓ. કઈ ક્રિયા ભાઈ છે એ ચાલુ છે. ઓપ્શન નંબર બી, કૂદે છે નાજુક ને નમણા હરણા. હવે 42મો સવાલ એ જોઈ લો. કયો શબ્દ અલગ પડે છે? તો બોલ ચાલ છે ભાઈ, એ અલગ પડે છે બધા કરતા. 43મો સવાલ, કવિતામાં જેટલા જીવો ખાલી જગ્યા વાત આવે છે એમાંથી તમને ખાલી જગ્યા ગમ્યું. બંને ખાલી જગ્યા માટે યોગ્ય જોડકું પસંદ કરો. ની અને કયું એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે 44મો સવાલ છે ભાઈ, એ જુઓ. સાચો શબ્દ શોધો. તો એની અંદર ઓપ્શન નંબર ડી, ગર્ભ શ્રીમંત. 45મો સવાલ છે, જુઓ. સમાન અર્થવાળા શબ્દોની ખોટી જોડ શોધો. કે ભાઈ સમાન અર્થવાળા છે એ શબ્દો છે એની ખોટી જોડ. તો ઓપ્શન નંબર બી, નવજાત નવી જાતિ નું. 46મો સવાલ જુઓ કે ભાઈ તરલિકા કહે છે કે આ સાપ તો કોણ ગણે છે? એને પૂંછડી ઝાલીને ફંગોળી દઉં. વાક્યનો નજીકનો અર્થ કયો છે ભાઈ? ઓપ્શન નંબર એ, તરલિકા સાપથી ડરતી નથી. હવે એમ કહ્યું કે 47મો સવાલ છે, એ જુઓ. આપણે એમ કહેલું છે ભાઈ કે આવા દે એને, હું તને કઈ નહીં ખાવા દઉં. વાક્યમાં કયા ભાવ સાથે બોલાયું? તો ભાઈ સાહસ છે એની સાથે છે આ વાક્ય બોલાયેલું છે. હવે એમ કહ્યું કે બહુવચનનું ખોટું જોડકું છે ભાઈ, એ શોધો. કે બહુવચન વાળું ખોટું જોડકું કયું છે? ભાઈ કોથમીર અને ધાણા છે, એ ખોટું જોડકું છે. 49મો સવાલ ભાઈ, પ્રભુદાન વાજા પેટી વગાડે છે. વાક્યમાં શું થી પ્રશ્ન પૂછીએ? તો પ્રશ્નમાં જો આપણે એમ પ્રશ્ન પૂછીએ કે પ્રભુદાન શું વગાડે છે? તો શું વગાડે છે ભાઈ? વાજા પટ્ટી વગાડે છે. આ રીતે પણ મિત્રો પ્રશ્ન છે એ તમારી પરીક્ષા છે એની અંદર પૂછાતા આવે છે. એટલે જે આ પ્રકારના પ્રશ્નો હોય છે મિત્રો, એને ખૂબ જ ધ્યાનથી જુઓ. સમાનાર્થી શબ્દોની અયોગ્ય જોડ શોધો. ઓપ્શન નંબર સી, હુફ માવો. તો હુફ અને શરમાવું એ છે ખોટી જોડ છે. પણ આપણી અહીંયા સાચો ઉત્તર જ રહેશે. આપણે પૂછ્યું કે અયોગ્ય એટલે ખોટી જોડ છે. અને મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. કારણ કે આપણી ચેનલની અંદર મિત્રો તમને જે સીઈટી પરીક્ષા છે એના દરરોજ વિડિયો લેક્ચર આવે છે. એટલે તમે છે મિત્રો દરરોજ છે આપણી ચેનલની અંદર રોજ 7 વાગ્યે છે સાંજે એ વિડિયો લેક્ચર આવતા હોય છે. એ તમે જુઓ અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને તમે એવા સારા એવા મિત્રો માર્ક્સ આવશે. કારણ કે આપણે જે છે એ ખૂબ જ આઈએમપી સવાલો હોય છે એ નું સોલ્યુશન કરતા આવીએ છીએ. એટલે આપણે હવે 51મો સવાલ જોઈએ. હીર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હોય. વાક્યનો અર્થ શોધો. એમ પૂછે આપણે કે હીર તારાથી દૂર રહી મમ્મી કેવી રીતે મજામાં હશે. વાક્યનો અર્થ શોધો. તો ઓપ્શન નંબર બી, મમ્મી દુખી છે. શું છે? મમ્મી દુખી છે. હવે 52મો સવાલ કે હું સ્મિતા મારી સખી માહી સહેલી બસમાં અમદાવાદ જવા નીકળ્યા. અહીં કુલ કેટલા વ્યક્તિ અમદાવાદ ગયા? ઓપ્શન નંબર બી, 3 વ્યક્તિ છે ભાઈ એ અમદાવાદ ગયેલા છે. 53મો સવાલ, કઈ ક્રિયા થઈ ગઈ છે? ઓપ્શન નંબર બી, મેં છોતરા એ કચરા પેટીમાં નાખ્યા. એ ક્રિયા છે ભાઈ થઈ ગયેલી છે. આગળ જુઓ. આ પાઠમાં ભણ્યા ખાલી જગ્યા હવે પછી અજાણી વ્યક્તિનું નિરીક્ષણ કેવી રીતે કરશો? ખાલી જગ્યામાં પસંદ કરો. પછી ઓપ્શન નંબર સી છે સી આપણો સાચો ઉત્તર રહેશે. હવે આપણે 55મો સવાલ છે, જુઓ કે તું નાનો અને હું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો. આ વાક્યનો સાચો અર્થ, અહીં બધી સરખા છે, અહીં નાના મોટાનો ભેદ નથી ભાઈ.
હવે 56મો સવાલ છે ભાઈ કે છમ છમ કરતું ખાલી જગ્યા ન વાગ્યું તો ખાલી જગ્યા વાગ્યું ભાઈ તો ઝાંઝર. છમ છમ શું વાગે? ઝાંઝર વાગી છે. એ રીતે પણ સવાલ પૂછ્યો છે. હવે એમ પૂછે કે રીમઝીમ શું કરે છે? રીમઝીમ વરસે છે. રીમઝીમ વરસે તો શું હોય? ફોરા. હું શાળાએ જવા નીકળી ત્યાં જ બાએ બૂમ પાડી. વાક્યમાં કઈ ક્રિયા પછી થઈ છે? કે જ્યારે હું શાળામાં ગયો ત્યારે બાએ શું પાડી? બૂમ પાડી. તો શું? શાળાએ જવું. હવે 59મો સવાલ છે. જંગલમાં રહેતે બધા જ પ્રાણીઓને ખાલી જગ્યા પ્રાણીઓ કહેવાય. યોગ્ય વિકલ્પ પસંદ કરો. એ ખુખાર, પાલતુ, વગડાઉ અને હિંસક. તો શું હોય? વગડાઉ પ્રાણી કહે છે. આ શબ્દને મિત્રો ખાસ યાદ રાખજો. એમ પૂછે કે જંગલમાં રહેતા બધા જ પ્રાણી પૂછે ને હે મિત્રો તો વગડાઉ આવશે, પણ જ્યારે માંસાહારી પ્રાણી પૂછે તો હિંસક આવશે. રેડી? એ રીતનું મિત્રો ખાસ ધ્યાન રાખવાનું પરીક્ષામાં. પ્રશ્નને મિત્રો ધ્યાનથી વાંચો. હવે 60મો સવાલ કે શબ્દ બેંકમાં કયા શબ્દો લખીશું? તો ભાઈ જાતે જે સીંધેલા શબ્દો છે એને આપણે પ્રશ્ન બેંક છે એની અંદર લખીશું. હવે આગળ વધો. હવે એમ કહ્યું છે 61મો સવાલ કે ભાઈ કવિતાના આધારે ખોટી જોડ શોધો. કે આપણે જે કવિતા આપેલી હોય, અહીં કવિતા છે ABCD માં, એના આધારે કઈ જોડ છે ભાઈ ખોટી છે? ઓપ્શન નંબર ડી. ચાલી નીકળે ઈ પ્રવાસ તો શું કહે? પ્રાર્થના ન કહે. હું ને ચંદુ શું છે ભાઈ? બાળગીત છે. એ રીતે સપના ને સપના લોરી અષાઢની સાંજના તો વર્ષાગીત છે ભાઈ. 62મો સવાલ આપણે આપેલું છે. આ ચિહ્ન ઉદ્ગાર ચિહ્નમાં છે. મૂકી શકાય તેવું વાક્ય કયું છે? અરે વાહ, તારી પ્રશ્ન બેંક તો ભરાઈ ગઈ છે ભાઈ. 63મો સવાલ કયું વાક્ય છે ભાઈ એ યોગ્ય વિરામ ચિહ્ન સાથે લખ્યું છે તે શોધો. ઓપ્શન નંબર સી. એ મારા ઘરે મહેમાન આવ્યા છે. હવે 64મો સવાલ છે એની અંદર જુઓ કે ભાઈ જીનીની મમ્મીને 4 સંતાન. પહેલું સોમ, બીજું મંગળ, ત્રીજું બુધ અને ચોથું જીની છે પોતે. આ રીતે પ્રશ્ન પૂછી શકે છે. રેડી? એટલે મિત્રો આ રીતે પણ મિત્રો છે પૂછી શકે છે. અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો મિત્રો, કારણ કે આપણે આ જ રીતે છે ભાઈ એ બધા 100 જેટલા છે પ્રશ્નો એનું સોલ્યુશન આપણે આ વિડિયો લેક્ચરની અંદર કરીશું. અને હજી સુધી મિત્રો જે તમે આપણી ચેનલની અંદર જોઈ અને પણ આ વિડિયો પૂરો થાય પછી તમે જોઈ શકો છો અન્ય પ્રશ્ન તમારી તૈયારી કરવા માટે ભાઈ. હવે આપણે જોઈએ 65મો. તમે તમારા પેન્ટ, શર્ટ, ફ્રોક, ટી શર્ટ કે કોઈ પણ ખાલી જગ્યાને અડીને કહો કે તે થેન્ક યુ એલિવાસ વસ્ત્ર. 66મું મૂળ નામ અને પાડેલા નામની સાચી જોડ શોધો. કે ભાઈ મૂળ નામ અને જે પાડેલું નામ છે એની સાચી જોડ શોધો. સી વૃક્ષ અને ખાંખરો. 67મો ક્યારે અચરજ થશે? તો ઓપ્શન નંબર સી. વાદળો પવનની ગાડીમાં બેસીને ફરવા નીકળ્યા. 68મો સવાલ બંધ બેસતી જોડમાંથી સાચી જોડ શોધો. ઓપ્શન નંબર સી. કુદરતી તત્વો અને પ્રાણીઓ છે એ પણ સાચો ઉત્તર રહેશે. 69મો સવાલ સાચી જોડણી શોધો. ઓપ્શન નંબર બી. મતવાલી. 70મો સવાલ છે ભાઈ ટાઢો તે ખાલી જગ્યા જેવો વહાલો વાયરો. ઓપ્શન નંબર બી. હિમ. 71મો સવાલ નીચેના વાક્યમાંથી સૂચના શોધો. આપણે વાક્ય આપેલું છે એમ સૂચના. ઓપ્શન નંબર બી. અહીં ધૂમ્રપાન છે એ કરવાની મનાઈ છે. હવે આપણે જોઈએ આગળ 72મો સવાલ છે. તમે રોજ પૌષ્ટિક આહાર ખાઓ છો તો તમે કેવા થઈ જશો? તો કે હૃષ્ટપૃષ્ટ. 73મો સવાલ કે ભાઈ ગણના પાત્ર શબ્દમાંથી અક્ષર લઈ બનાવે. શબ્દમાંથી કયો શબ્દ સાચો નથી? ગણતરી. આગળ જો વાક્ય વાંચી સાચો વિકલ્પ શોધો. મુખ્ય દરવાજાથી કાર્યાલયે જવું હોય તો રમતના મેદાનમાં
થઈને સામે તરફ જવું પડે. હોલ અને કાર્યાલય સામસામેના ખૂણા છે. 74 થી 77 છે એના જવાબ આપો. 74મો છે આપણે કહ્યું કે ભાઈ જે લીટી કરેલ આ બધી જ જગ્યામાં કયા જોવા મળશે? તો શાળામાં જોવા મળશે ભાઈ. હવે 75મો સવાલ છે, આની અંદર જુઓ કે ભાઈ આ 75મો સવાલ છે, એની અંદર શું કરેલું છે? તો વાક્યમાં કયો શબ્દ છે ભાઈ? એ લોન અને વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે. અહીં વાક્ય છે એમાં એવો કયો શબ્દ છે ભાઈ? એ લર્ન્ડ અને વર્ડ્સ અથવા બીજી ભાષાનો છે. તો આની અંદર શું છે? હોલ આવશે. 76મો સવાલ છે ભાઈ કે હોલ શેની બાજુમાં હશે? તો એ મુખ્ય દરવાજા હશે ભાઈ, એની બાજુમાં હશે. 77મો સવાલ કે અહીં કુલ કેટલી જગ્યાની વાત થયેલી છે? 4. હવે આગળ વધો આપણે કે 78મો સવાલ છે ભાઈ કે હર્નિશને ખૂબ ખાલી જગ્યા પરંતુ તે 1 નો 2 ન થયો. કે ભાઈ એને સમજાયો પણ તે 1 નો 2 ન થયો. 79મો સવાલ શીતળ શબ્દનો વિરોધી શબ્દ શોધો. ગરમ. 80મો સાચી જોડ શોધો. અક્ષર તો શબ્દ ઘડિયાળ, તો લોન. વર્ડ્સ તો શું આવશે? પેન્સિલ. આ મિત્રો શબ્દ છે ભાઈ, એનો ખાસ ધ્યાન રાખજો ભાઈ, આ પરીક્ષાની અંદર પૂછાય તેવો શબ્દ છે ભાઈ. લોન વર્ડ્સ તો શું છે? પેન્સિલ આવશે ભાઈ. ભાઈ 81મો સવાલ છે એ જુઓ, પૂછ્યું આપણે કે સોનાની બાંધ્યો હિંડોળો આંબાની ડાળ, પંક્તિમાં વિશેષણ શોધો. તો સોનાની આવશે. હવે મિત્રો હવે આપણે જોઈએ આગળનો સવાલ. ઘટનાને શબ્દની સ્થળની બંધબેસતી વિગત વાંચી અને અયોગ્ય જોડ છે એ શોધવાની છે ભાઈ. 83 ની અંદર ઓપ્શન નંબર એ લોન લઈ ઘર બનાવ્યું ગ્રામ પંચાયત. 84માં ખોટું છે ભાઈ, પસંદ કરવાની છે. ઓપ્શન નંબર સી બાપા અને બાપુજી છે એ ખોટી જોડ છે. 85મો સવાલ છે એમાં કહ્યું છે કે આપેલ બે વાક્યોને જોડવા માટે કયો શબ્દ વપરાયો છે? આમાં છે આપણે બે વાક્ય છે જોડવા માટે અને શબ્દ છે એ વપરાયો છે. 86મો સવાલ શબ્દ પૂર્ણ પહેલા કઈ ક્રિયા છે એ કરવી પડશે? ઓપ્શન નંબર બી નાટકીય અવાજ છે એ કાઢવો પડશે. 87મો સવાલ કયો શબ્દ છે વિશેષણ દર્શાવશે? નાટકીય. 88મો કયું વાક્ય અલગ પડે છે? જો બધા બૂમો પાડે છે. ઓપ્શન નંબર સી. હવે આગળ વધો. કોષ્ટક ઉપરથી પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. 89મો સવાલ જુઓ, ઉપરનો કોઠો જુઓ અને કઈ જોડ છે સાચી છે તે જણાવો. તો આની અંદર ઓપ્શન નંબર ડી રમજાન. ર એટલે ભાઈ 7. આ રીતે તમારે જોવાનું. તો છે ભાઈ 7 પહેલા છે. રેડી? એ રીતે જોશો એટલે સાચો ઉત્તર ઓપ્શન નંબર ડી છે એ રહેશે. આગળ જુઓ, સાચી વાક્ય રચના શોધો. ઓપ્શન નંબર એ મેં તો સૂરજને પાડ્યો હતો ભાઈ. આગળ જુઓ, 91મો સવાલ છે સ્ક્રીન ઉપર જુઓ કે આપેલ વાક્યો વાંચો અને સાચો શબ્દક્રમ છે ભાઈ એ શોધો છે. પછી શોધો અને ત્યારબાદ આપણે એક મોટી રિસેસમાં ભોજન લઈયું, થોડું રમ્યા, સમયસર નિશાળે પહોંચી ગયા. ત્રીજું, છેલ્લા તાસમાં શિક્ષક વાર્તા કીધી. ચોથું, પ્રાર્થના પૂરી સૌ પ્રથમ પોતપોતાના શું ગયા? વર્ગમાં ગયા. હવે આની અંદર છે એક ક્રમમાં આપણે ગોઠવીએ તો ઓપ્શન નંબર બી રે એ આપણો સાચો છે ઉત્તર. આગળ જુઓ, 92મો સવાલ યોગ્ય જોડ શોધો. આની અંદર ઓપ્શન નંબર કયો છે ભાઈ? સી છે, હાથીનું શરીર એ આપણો સાચો ઉત્તર રહેશે. હવે કઈ મૂર્ખ કોણ છે ભાઈ? તો એ શોધવાનું છે. તો આની અંદર કયો છે? ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો ઉત્તર રહેશે કે ભાઈ દિવ્યા થાક લાગ્યો એટલે હું તો માથે હાથ દઈને બેઠી ભાઈ. 94મો સવાલ ખોટી જોડ શોધો. ઓપ્શન નંબર ડી જાનવર તો પતંગો.
હવે આગળ વધો. અહીં આપણે આપેલું છે કે નીચેનો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ આપો. અજમેર દિનાંક 7/5/2018. વહાલી મોટી બેન સબાના હેલો. તમે કેમ છો? હું અહીં મજામાં છું. મોટી બેન, મારી રજાઓ આજથી શરૂ થાય છે. હું આપણી નાનીના ઘરે 10/5/2018 રોજ જવાનું છું. 20/5/2018 રોજ પાછો આવીશ. મારી શાળા 4/6/2018 રોજ ફરી ખુલશે. તો તમારે ક્યારે રજાઓ પડે છે? તમે અહીં ન આવી શકો. આપણે ખૂબ મજા કરીશું. આવજો. હવે કાગળ કેટલા વર્ષ પહેલા લખાયેલું હતું? 5 વર્ષ પહેલા. નાની એટલે મમ્મીની મમ્મી. અહીં કયા વેકેશનની વાત છે? ઉનાળુ વેકેશન છે એની વાત છે. વેકેશન કેટલા દિવસનું છે? 28 દિવસનું છે ભાઈ. એ વેકેશન છે. વેકેશનમાં કઈ તારીખ સુધી છે? તો વેકેશન 3/6/2018 સુધી છે. મારી રજા આજથી શરૂ થાય છે એટલે આજ એટલે 7/5/2018 છે. અહીં જ મિત્રો આપણા ગુજરાતી વિષયના 1 થી 100 પ્રશ્નો કે ભાઈ આ રીતે છે. એ પરીક્ષાની અંદર આ જ પ્રશ્નો છે કે જે આ ખૂબ જ આઈએમપી હતા એ આપણે લીધેલા હતા 1 થી 100 પ્રશ્નોની અંદર. તો મિત્રો અહીં જે પૂર્ણ થાય છે. આપણો વિડીયો મિત્રો સારો લાગ્યો હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો મિત્રો. ફરી મળીશું આવા જ એક સીઈટીના નવા વિડીયો સાથે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આવજો.